गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, जय जवाहर, जय आदिवासी। આપણે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ખાઈ પણ લીધું છે। બ્લોક મોડો શરૂ કર્યો છે, અશ્વિન જમવા બેઠા છે। 11 વાગી ગયા અને આપણે બ્લોક બહુ મોડો શરૂ કર્યો છે। જમવા બનાવતા હતા, છોકરાને તૈયાર કર્યા અને આમ ફોન તો મારી પાસે હતો ને એટલે બ્લોક તો હમણાં શરૂ કર્યો। 11 વાગી ગયા હે ને માહીમને તો 12 વાગે ભણવા જવાનું છે પણ તૈયાર કરી દીધા છે। અને જમવા બેઠા છે, કઢી ને રોટલા ને બધું બનાવ્યું છે, ભાત અને બધું તો જમે છે અશ્વિન। અમે તો જમી લીધું એમને આવતા પહેલાં। અને અમારા વેદાંશ કુમાર ઊંઘી ગયા, જો વેદ ઊંઘી ગયા। પવન કેવો જો, પાન બહુ ખરે છે। આમ થોડું ઘણું તો સફાઈ કરી હતી સવારમાં આમાં, અને પાછા પાન તો પડી ગયા। સવારમાં એ કામ કર્યું હતું પણ બ્લોક તો બહુ મોડો શરૂ કર્યો છે દોસ્તો। અને હવે જાય વાડીમાં ઘડીક વાર નીંદીએ, હજી તો બપોર નથી આવ્યો। આ જો 11 વાગે છે તો આપણું ને 1-1.5 કલાક નીંદાય તો બહુ થઈ જાય, એટલે એક ઓર ઉતરાય તો ઘણું। ચાલો નીંદવા જઈએ, કન્ટિન્યુ બ્લોકમાં રહેજો મિત્રો। આપણે વાડીમાં આટો મારવા જઈએ છે અને ગુલાબ તમને દેખાડું। ગુલાબ કેટલા કાવ્યા છે, આ ડાળખી તો જો, એક જ ડાળખીમાં ફૂલ કેટલા આવ્યા છે જો। આખો આટલો બાંધો થઈ ગયેલો છે જો, કેટલા મસ્ત જો। આવી રીતના કેટલા બધા આવ્યા છે, મસ્ત મસ્ત છે જો। એને જોયા કરે એવા છે ફૂલ। આખી લૂમ આવી પહેલી વાર આવ્યા દેખા, આટલા બધા એક થડાકે આમ આવેલા છે પણ ઓછા છે આ બાજુ। આ બાજુ છે બહુ મસ્ત લાગે છે। ભીંડા નીંદવા આવી ગયા છે જો। આમ ભીંડામાં ખડ બહુ છે જો, નાનું નાનું છે પણ આવું નીંદવું પડશે, બાકી તો આપણને ગાંઠે નહીં આ ખડ। એટલું બીજું પાણી વાર દે તો આપણને આ ગાંઠે જ નહીં। ભીંડા એ ખબર નહીં કેમ બે હે ઉપડતા નથી, આમ બહુ ખડ છે। આમાં કાઢવું જ પડશે 2 પારિયા, અને ઓલામાં ઉગ્યું નથી, એમાં ટ્રેક્ટર હાંકી નાખું ને આમાં ટ્રેક્ટર હાંકવાનું છે, હકાતું નથી એવું છે, ટાઈમ નથી એવું છે દોસ્તો। આમાં પાણી પાઈ દીધું હતું કાલ આપણે, આમાં લસણમાં પાઈ દીધું હતું, અને હવે ગુવારમાં પાવાનું છે આજ, કદાચ પવાય તો પવાય છે ને। હાય દોસ્તો, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ખાઈ બાન રેડી થઈ ગયા ને નીંદવા આવ્યા, ને પાછું છોકરીઓનો ટાઈમ થાય એટલે મૂકવા જવાનું છે। ખડીક નીંદીએ, અહીં થોડુંક ઘણું નીંદાય તોય ઘણું, આપણે આટલેથી આટલે જવાય તોય ઘણું। આળહ બહુ સડે મિત્રો, તડકો બહુ લાગે ને હવે, આળહ બહુ સડે, આળહ નહીં ચરડતી ને ટાઈમ નહીં મળતો, એટલે બપોરે આમ આવવું પડે એવું છે દોસ્તો। બાકી તો કામ તો કરવું જ પડે આપણે, કંઈ ને કંઈ જવાનું આવી જાય એટલે પછી બપોરે આમાં આવવાનું થાય, એટલે આમ કહે છે અશ્વિન આળસ થાય એમ। તો ચાલો ખાઈ ખાઈ નીંદવા માંડીએ। છોકરીઓને મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો, તો આપણે હવે છોકરીઓને મૂકવા જઈએ છીએ। કાં ટાઈમ થઈ ગયો ને? સ્કૂલે જવા તૈયાર થઈ ગયા, હવે જાઉં સ્કૂલે। હે પિયા, સ્કૂલે જાઉં તારે? હે તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, અને મૂકી આવી છોકરીઓ। આરામ કરીને ઊભા થઈ ગયા, આરામ એટલે થોડોક આરામ કરવા માંડ્યો ને પછી હું બહાર ગયો તો દૂધ લઈને આવ્યો તાજા ઓલે, ને હવે ચા કરવો છે તો દક્ષા કે તું હાથે ચા કર લે, હું નહીં બનાવી દઉં ને એ ધોવે સાઈડે બેઠી 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 કપડાં। કાં હા મિત્રો, કપડાં ધોવાના બહુ છે, પછી ચા મેકવા તો મારે અડધો કલાક ખોટી જાય, એટલે કપડાં ધોઈ ફટાફટ પછી જવાનું છે અમારે નીંદવા વાડીમાં, સાબા કરી। હામાં નીંદવાનું?
ભીંડામાં ઠીક સવારે ભીંડામાં નીંદતા હતા એ ભીંડામાં નીંદવાનું બાકી છે મિત્રો. ફટાફટ હું કપડાં ધોઈ નાખ્યું ને ચા બનાવી દે ને એટલે આપણે ફટાફટ ચા પીને જતા રહીએ વાડીમાં એટલે બધા કામ થાય ને હારે હારે ફટાફટ. તો મિત્રો આપણે ચા બનાવવા જઈએ. આપણે છે ને ચા પી લીધી પણ એમાં ફોન આવી ગયો હતો એટલે શૂટ નહોતો કરી શક્યો મિત્રો. તો એના માટે સોરી મિત્રો. અને આ દૂધ મૂકવા જઈએ છીએ આપણે સામે ફ્રીજમાં. તો આ દૂધ લઈને જાઉં છું હું. અહીંયા તાળું બંધ છે તો એની માટે ચાવ લઈ લીધી ને લોક ખોલી દઈએ. લોક ખોલીને પછી અંદર જઈશું. ચાવી કઈ લાગશે આમાં? આટલી બધી ચાવી છે ને આમાં કઈ ચાવી લાગે એ મને નથી ખબર. હા લાગશે કદાચ 3 નંબરની ચાવી છે આમાં. હવે આ તાળામાં ચાવી નાખીએ ને આમ કંઈ ના ખોલી દઈએ. અહીંયા મૂકી દઈએ, ખોલી દઈએ, પછી ફ્રીજમાં મૂકી દઈશું. ફ્રીજ છે અહીંયા આપણું ફ્રીજ. કાંઈ છે નહીં ફ્રીજમાં, લીંબુ એકલા પડ્યા છે. અહીંયા હવે દૂધ મૂકી દઈશું. દરવાજો ઓટોમેટિક બંધ થઈ જાય. આવી ગયા બહાર. તડકો છે હજી 3:30 જેવા થાય છે. એવું છે મિત્રો. હવે જઈશું આપણે ભીંડા નીંદવા. મળીએ પછી વાડીમાં જઈને. તો કન્ટિન્યુ રહેજો. ભીંડા નીંદવા આવેલા હતા ને, ભીંડા નીંદી હો કાઢ્યા ને આ મશીન હો હાકી નાખ્યું લોટ. અહીંયા જો ભીંડા ચોખ્ખા થઈ ગયા 2 ક્યારા. ને અહીંયા ચોરી નહોતી ઉગતી ને અને મશીન હાકી નાખ્યું. અહીંયા આ ક્યારામાંય મશીન હાકી નાખ્યું. આમ મશીન પડ્યું છે. આમ કર્યું મિત્રો. બ્લોકમાં લેવા ભૂલાઈ ગયેલું હે ને. બ્લોકમાં લીધું નહોતું. કામ તો કરતા હતા બહુ વહેલા આવીને. આમ બધું હાકી નાખ્યું ને નીંદી કાઢ્યું. રીંગણીમાં આપણે એક ખરો નીંદી કાઢ્યો, ચોખ્ખો નીંદી કાઢ્યો એટલે રોટરી હાકી નાખી ટ્રેક્ટર. અને સાઈડમાં આમ પકડી પકડી રીંગણી હે ને મસ્ત ચોખ્ખું કરી નાખ્યું. અને અમારે વેદાંત જો ઊંઘે છે. ત્યાં ક્યાં ઊંઘવા માંડ્યો? ટાટા કીધું ચાલો ટાટા હાય કે એલા એ કઈ નાઠો નથી કેવું ચાલ. એ તો કૂતરો આવેલો હતો ક્યાં ગયો? એના બૂટ ખોદવા ગયો છેક. બોટ તો મિત્રો મસ્ત મસ્ત જો આવું કરી નાખ્યું. આમાં ઉગાને તે આવું કરી નાખ્યું. હવે આને થોડાક દી આપણે માટી તડકાથી તપવા દેવી પડશે. પછી આમાં કંઈક નખાય તો ચીબડા બીબડા ચોપશું. ચોરીનો કોઈ ભરોસો નહીં, થતી જ નહીં. અને આ બાજુ એક પાટિયું ખાલી હતું ને આપણે કહેતા હતા એ ચોખ્ખું કરી નાખ્યું. એમાં કંઈક એમાંય વાવશું હે ને. એમાંય કંઈક મંગ સાટશું. મંગ સાટવાના બાકી છે. અડદ તો સાટ દીધા હતા. એવું છે દોસ્તો. તો હવે આપણે સાંજ પડી ગયેલી છે. છોકરીઓને લેવા જવાનો ટાઈમ થઈ ગયો. ને આપણે રીંગણીમાં ચોખ્ખું કર્યું તમને દેખાડું. આ જો આમાં 2 સાઈડે ધરીને ખેડી નાખ્યું આખું. જો બહુ મોટું ખડ હતું આમાં. તો ઓલી વાડીવાળી કાકી આવી હતી એટલે એક સાઈડે રહીને બરોબર 2 સાઈડે રહીને પકડી હાકી નાખ્યું ટ્રેક્ટર. એટલે મસ્ત ચોખ્ખું થઈ ગયું. અને આપણા કાંદા છે મસ્ત મસ્ત મજાના. આપણે ગાજર જોવા આવ્યા છે. કેવા ગાજર બેઠા આમ જોવા આવ્યા છે. જો આવા થઈ ગયા. તમને દેખાડું કેવા થઈ ગયા. કમેન્ટમાં કહેજો દોસ્તો. આ થઈ ગયા પાકા કે હજી કુના છે કહેજો. મસ્ત મસ્ત છે. પછી થઈ ગયા હોય તો કદાચ પાડીને આપવાના છે સીટને. પણ હજી લગભગ કાચા હોય એવું લાગે મને. અને અમે ખાતા નહીં એટલે ખબર નહીં. ખાતા હોય ને ખબર હોય કે ગાજર પાકા છે કુના છે કમેન્ટમાં જણાવજો દોસ્તો. અને જમરૂખી આપણે લઈ લીધું ખાવા. ના પાથરામાં કાલ પાણી પાયું હતું દોસ્તો. જો હવે મસ્ત થઈ ગયા. છોડવા છે કોક દી ખાવા થઈ જાય પાથરા. પત્તરવેલિયા અમુકને પાથરામાં કે તો ખબર ન પડે. પત્તરવેલિયાના પાન
અમારી ભાષામાં તો પત્તરવેલી આમ કે, આ બાજુ બધા પાથરા આમ બોલે એટલે અમે એ પાથરા આમ બોલીએ. એવું છે મિત્રો. ને આપણે વાલડ જો મસ્ત મસ્ત લાગેલી છે. જો ગુવાર બધો સુકાય આમાં. જો આમાંથી આ બાજુ સુકાઈ ગયો ને આ બાજુ છે હારો, ખબર નહીં કેમ સુકાય કેમ નહીં. ચાલો આપણે હવે તુરિયા તોડવાના છે શાક બનાવવા. આ તુરિયા લાગેલા છે મસ્તના. જો વેલો તો આવું થઈ ગયો, સુકાઈ ગયો, પણ લાગે છે તુરિયા. તો મિત્રો કન્ટિન્યુ રહેજો. મિત્રો જો હું સ્કૂલે છોકરાને લેવા આવ્યો ને, અહીંયા કબૂતરા છે ને, જો બે મસ્તી કરતા હે. क्या मस्ती ना बैठा है. છોકરા નિહાર છે અહીંયા ઉમરા પ્રાથમિક શાળા. હવે છોકરા અહીંયાથી આવે છે એટલે લઈને જાઉં. તો સાંજ પડી ગઈ, જમવાનું થઈ ગયું છે રેડી. અને જમવામાં આજે બનાવ્યું છે ખીચડી બનાવી છે. છોકરા જોવો ને અહીંયા પાણી વિના ગ્લાસ ફેંચે છે. અહીંયા ખીચડી પેલામાં બનાવી દીધી છે. બની ગયું છે. હાલો આપણે ખીચડી જમી લઈએ. મિત્રો આપણે જમીને ઊભા થઈ ગયા છે. ખીચડી મિસળી ને 10 વાગી ગયા છે. જમતા જમતા આજ મોડું થઈ ગયું થોડુંક ને થાકી બહુ ગયા છે. થાકી ગયા એવું છે. બીજું છોકરા તો પથારી કરી દીધી છે ને હુવા પડી ગયા છે. ગાડી અંદર મૂકી દીધી છે. અહીંયા રહોડામાં જ મૂકીએ કે જગ્યા નથી ને વેલી બાજુ એટલે એવું છે મિત્રો. રસોડામાં મૂકવી પડે. છોકરા અહીંયા જવો ને હુવા પડી ગયા છે. બે દાંસ તો હુઈ ગયો છે. અહીંયા મેડમ પણ ઊંઘવા પડ્યા છે એમ કે છે. ગાડી અંદર મૂકવી પડે, બહાર તો બીક લાગે ને. ગાડી અમે અહીંયા ઊંઘીએ, ગાડી પાસે મૂકીએ છીએ. એક બાજુ હોવાનું ને એક બાજુ ગાડી, એક બાજુ ખાવાનો સામાન બધું હારો હાર મૂકીએ બધું. બહાર તો નહીં. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.